અગ્નિમાં પોતે આહુતિ આપી રહ્યા છે. ચારી બાજુ પ્રકાશ પડ્યો. બ્રાહ્મણોને આશ્ચર્ય થયું કે આ સૂર્યનારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને, આ કોણ આવ્યા છે? ના ના ના, આ તો લંગોટી પહેરીને હાથમાં કમંડળ છે, આ કોઈ બ્રહ્મચારી આવ્યા લાગે છે. વામનજી યજ્ઞ મંડપમાં જ્યાં પ્રવેશ કર્યો અને જ્યાં વામનજી મહારાજ પધાર્યા, બધા ઉઠીને ઉભા થયા. આનંદ થયો. બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે, ધનને માન નથી. ક્ષત્રિયોમાં બળને માન છે, વેશ્યોમાં ધનને માન છે, અને શૂદ્રોમાં અવસ્થાને માન છે. બ્રાહ્મણની દિવાળી શ્રાવણ માસમાં બળેવને દિવસે, ક્ષત્રિયોની દિવાળી વિજયાદશમીએ, અને વેશ્યની લક્ષ્મી પૂજનની દિવાળી હોળી તે શૂદ્રોની દિવાળી. આ વામનજી મહારાજ 7 વર્ષના છે. શુક્રાચાર્ય બીજા ઋષિઓ તો વયોવૃદ્ધ છે, છતાં બધા ઉઠીને ઉભા થયા અને વામનજી મહારાજનો જય જયકાર કરવા લાગ્યા. બધા બોલો વામનજી મહારાજ કી જય. જય જયકાર કર્યો એટલે બલિરાજાના કાને અવાજ ગયો. દોડતા આવ્યા, વામનજીના દર્શન કરતા આનંદ થયો. 7 વર્ષની બાલ મૂર્તિ છે, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. પગમાં પોતે પાવડિયો છે, હાથમાં કમંડલ છે. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી, કેવલ લંગોટી પરી છે. બસ બ્રહ્મ તેજ દેખાય છે. આ કોઈ સાધારણ સંત નથી. અને શું બોલે? સ્વાગતમ સ્વાગતમ, પધારો પધારો વામનજી મહારાજ પધારો, હે બાલ બ્રહ્મચારી પધારો. વામનજી મહારાજને સુંદર આસન આપ્યું. બલિરાજાએ વિંધ્યાવલી રાણીને આજ્ઞા કરી, બ્રહ્મચારી મહારાજની પૂજા કરવી છે, તમે જલ્દી તૈયારી કરો. ચંદન, શ્રીફળ, ફૂલની માળા, પંચામૃત પૂજાની સર્વ સામગ્રી આણી. સોનાની જારીમાં પવિત્ર નર્મદાજીનું જળ લઈ આવ્યા. વિંધ્યાવલી રાણી સાથે અનેક સ્ત્રીઓ પણ બ્રહ્મચારી જોવા માટે આવ્યા અને સ્ત્રીઓને વામનજીના દર્શન કરતા આનંદ થયો. અને સમય જતા વિંધ્યાવલી રાણી વામનજીના ચરણ ઉપર જળ પધરાવે છે. બલિ મહારાજ ચરણ હાથમાં લઈને પખાળે. ચરણ અતિ કોમળ છે, ચરણના તળિયા લાલ છે, ચરણમાં સ્વસ્તિકનું ચિહ્ન છે, કમળનું ચિહ્ન છે, ચરણના નખ રત્ન જેવા છે. ચરણની સેવા કરતા બલિરાજાને નખમાં પોતાનું મુખ દેખાયું છે. સમય જતા બલિરાજાને આ પોતાનું આવું દેખાણું એટલે એમને થયું કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, કોઈ સાધારણ બ્રહ્મચારી નથી. બલિ મહારાજ વામનજી મહારાજની પૂજા કરે તે સમયે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે. બલિ મહારાજ વારંવાર વંદન કરીને બોલ્યા, મહારાજ હું તો તમારા માતા પિતાને ધન્યવાદ આપો કે જેને ઘેરે તમારો જન્મ થયો. તમારા માતા પિતા બહુ ભાગ્યશાળી હોવા જોઈએ. મેં ઘણા બ્રાહ્મણો જોયા, ઘણાની પૂજા કરી, પણ તમારા જેવો બ્રાહ્મણ મેં જોયો નથી. બ્રહ્મ તેજથી વિધાતાએ તમને બનાવ્યા છે હો. પછી તો વામનજી મહારાજ મનમાં બોલ્યા કે તારું બધું લેવા માટે હું વામન થઈને આવ્યો છું. તમારે જે કાંઈ જોઈ, બલિરાજા આવું બોલ્યા હશે, તમારે જે કાંઈ જોતું હોય બોલો. બલિરાજાએ કહ્યું, મહારાજ ગાયોનું, સુવર્ણનું, ભૂમિનું, લક્ષ્મીનું બધાનું દાન કરું. આપને લગ્ન કરવાની ઈચ્છા હોય ને તો કન્યાદાન કરવા પણ હું તૈયાર છું. આવો જમાઈ મને ક્યાં મળવાનો હતો? આપ જરાય સંકોચ રાખશો નહીં, જે માગશો તે હું તમને આપીશ. કોઈને ઘેર માગવા જાઓ ને તે માગતા પહેલા તેના વખાણ કરો. આ કથાથી આપણને શીખવાડે. સમજ્યા જોશી દાદા? કોઈને ઘેરે માગવા જાઓ ને ત્યારે બીજા એના વખાણ કરો, પછી માગો. વખાણ કરો તો તેના મા બાપના વખાણ કરો. ખાંડ કરતા પણ વખાણમાં મીઠાશ વધારે છે. વામનજી મહારાજ જગતને આ બોધ આપે. વામનજી મહારાજે બલિરાજાને કહ્યું, રાજા ધન્ય છે કે પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો. તમારા દાદા પ્રહલાદજી તો અનન્ય પ્રભુ ભક્ત હતા. 5 વર્ષના એ પ્રહલાદજીનું વચન સત્ય કરવા માટે સ્તંભમાંથી ભગવાન નૃસિંહ પોતે પ્રગટ થયા હતા. તમારા પિતા વિરોચન મહારાજ અતિ ઉદાર હતા. મેં સાંભળ્યું છે કે વિરોચન રાજાએ બ્રાહ્મણોને આયુષ્યનું પણ દાન આપી દીધું હતું. તમારા પરદાદા હિરણ્યકશિપુ તો મહાન વીર હતા. બ્રહ્માદિક દેવોને પણ એમને પરાભવ કરેલો. મને તો એવું દેખાય છે કે પરદાદા હિરણ્યકશિપુની શક્તિ, દાદા પ્રહલાદની ભક્તિ
અને પિતા વિરોચનની ઉદારતા, બધા જ સદગુણો તમારામાં 16 આની ઉતરી ગયા હોય એવું લાગે છે. અતિ ઉદાર છો, મહાન ભગવત ભક્તો છો. બલિરાજાને આશ્ચર્ય તો આ કેવું બોલે છે. 7-8 વર્ષના છે ને મારા દાદા પરદાદાની વાતો કરે. બહુ શ્રુત બ્રાહ્મણ છે. બલિરાજાએ કહ્યું, મહારાજ માગો, જે માગો તે આપીશ. વામનજી મહારાજ બોલ્યા, રાજા હું સંતોષી બ્રાહ્મણ છું. અને સંતોષી કેટલા છે એ તમને આગળ ખબર પડી જશે. હું કઈ વધારે લેવા માટે આવ્યો નથી. મારા પગથી માપીને 3 પગલા પૃથ્વીનું મને દાન આપો તો હું લેવા આવ્યો છું, અને તારું કલ્યાણ થશે, મને એટલું આપતો. બલિરાજાએ સાંભળ્યું કે એમને આશ્ચર્ય થયું, કે મનમાં વિચાર્યું કે અવસ્થા હજુ નાની છે ને બુદ્ધિ હજી કાચી છે. મહારાજ ભણ્યા પણ ગણ્યા નથી, એમને માગતા આવડ્યું નહીં. વામનજીએ કહ્યું, આ તો તમે બહુ ઓછું માંગ્યું. મહારાજ હજુ તમને નાના છો, મોટા થશો, લગ્ન થશે, લગ્ન થયા પછી કુટુંબનું પોષણ કરવાની જવાબદારી માથે આવશે. તમારા જેવા તપસ્વી બ્રાહ્મણને પૈસા માટે પ્રવૃત્તિ કરવી પડે, એ ગમશે નહીં. તમે આજે એવું માગો કે કુટુંબનું સારી રીતે પોષણ થાય. તમે આખો દિવસ સેવા કરી શકો, ગાયત્રી કરી શકો, ધ્યાન કરી શકો. 3 પગલા પૃથ્વીથી શું થવાનું? આ બહુ ઓછું છે. મને આ આપતાય શરમ આવે છે. મારો પરિચય હું તમને કેવી રીતે આપું? આત્મ પરિચય આપવાથી પુણ્યનો નાશ થાય. પોતે પોતાના વખાણ ન કરવા. બીજો ભલે પરિચય આપણો આપે, પણ આપણા મુખથી આપનો પરિચય નો. બલિરાજાએ કહ્યું, આજે મને ન છૂટકે બોલવું પડે કે આ જગતમાં મારી એવી ખ્યાતિ છે કે બ્રાહ્મણની હું પૂજા કરું, જે બ્રાહ્મણને હું દાન આપું ફરીથી કોઈને ઘેર દાન લેવા જતો નથી, લેવા જવા દેતો નથી. આપ આજે મારી ઘેરે દાન લેવા આવ્યા છો, તો ફરીથી બીજા કોઈને ઘેર દાન લેવા જાઓ તો મારું ખોટું દેખાય. આપના દર્શન કરતા હું સમજી ગયો છું, આપ લોભી નથી, સંતોષી છો. પણ આ બહુ ઓછું છે, હજુ કંઈક વધારે માગો. વામનજી આ સાંભળીને સ્મિત હાસ્ય કર્યું. રાજા તમે તો બધું આપવા તૈયાર છો, પણ લેતા મારે વિચાર કરવો જોઈએ ને. વામનજી કહે છે, અતિ સંગ્રહ કરવા માટે બ્રાહ્મણ દાન લે, યજમાનનું પાપ તેના માથે આવે. જેને બહુ જ જરૂર છે એટલું લે તો માથે પાપ આવે નહીં. સમય જતા સુખદેવજી મહારાજ ટૂંકમાં કથાને કહે છે, મારે 3 ડગલા પૃથ્વી એટલા માટે હું માગું છું કે હું કોઈ ગ્રહસ્થના ઘરની બહાર ઓટલો હતો ને, ત્યાં બેઠો બેઠો નિત્ય સંધ્યાદી કર્મ કરતો હતો, અને મારી અડધી સંધ્યા થઈ ત્યાં મને પટેલે ઉભો કરીને કાઢી મૂક્યો. ત્યારે મને એમ થયું કે મારું પોતાનું હોય ને તો મને કોઈ કાઢી ન મૂકે, હું ત્યાં શાંતિથી મારું ભજન જપ કર્યા કરું. એટલા માટે હું તમારી પાસે 3 ડગલા પૃથ્વી માગવા આવ્યો છું. સમય જતા બલિરાજાને થોડી ઠસક હતી, હું અતિ ઉદાર છું, હું બહુ દાન આપું છું. વામનજીએ કહ્યું, રાજા તારા જેવો દાની આપનારો જગતમાં નહીં હોય, પણ યાદ રાખજે મારા જેવો દાન લેનારો આ જગતમાં નહીં મળે. તું બધું આપવા તૈયાર છો, પણ મારે કાંઈ વધારે લેવું નથી. બલિરાજાને આશ્ચર્ય થયું, જગતમાં પાપ બહુ બધું છે. બલિરાજાને દાનનો સંકલ્પ કરવા માટે તૈયાર થયા. શુક્રાચાર્ય યજ્ઞ મંડપમાં બિરાજેલા તે એકટક નજર રાખીને વામનજીના દર્શન કર્યા. કોણ હશે? શુક્રાચાર્ય મહાન જ્ઞાની તપસ્વી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ હતા. વિચારે છે કાંઈ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, પણ પરમાત્મા છે. તેમણે બલિરાજાને કહ્યું, રાજન દાન આપવાની ઉતાવળ ન કરો. આ બ્રહ્મચારીના પગલા કેવા છે તે હું બરાબર જાણતો નથી, એ હું જાણું છું. આ જેવો દેખાય છે ને તેવો નથી. દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે આદિનારાયણ પરમાત્મા કશ્યપ ઋષિને ઘેર પુત્ર રૂપે પધાર્યા છે. આ સાક્ષાત પરમાત્મા છે. તારું બધું રાજ્ય 2 જ પગલામાં આવી જશે, 3જું પગલું મૂકવાની જગ્યા રહેશે જ નહીં. સમય જતા શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે, હાથમાં આવેલ દાનનો પૈસો વિવેકથી સદુપયોગ કરો. એવું દાન આપવું નહીં જે દાન આપ્યા પછી ઘરના લોકો દુઃખી થાય. દાન વિવેકથી આપવાનું છે. બ્રહ્મચારીને 3 પગલાનું તું દાન આપીશ ને તો તેને બેસવાની જગ્યા રહેશે નહીં.
બલિરાજાએ કહ્યું, મહારાજ એકવાર મેં વાણીથી તો દાન આપ્યું છે, હવે પાણી ખાલી છોડવાનું બાકી છે. હવે ન આપું તો મને જૂઠું બોલવાનું પાપ લાગે. અસત્ય જેવું કોઈ પાપ નથી. શુક્રાચાર્ય સમજાવે, અતિ દુઃખમાં વિપત્તિમાં જૂઠું બોલે તો ચાલે. શુક્રાચાર્ય સુખદેવજી મહારાજ બોલતા નથી, દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય બોલે છે. શુક્રાચાર્ય એવું સમજાવે, અતિ દુઃખમાં થોડું જૂઠું બોલે તો વાંધો નહીં, એ નિંદનીય ન ગણાય. પ્રાણ સંકટમાં ગાયોને માટે, બ્રાહ્મણોને માટે કોઈનું લગ્ન નક્કી થતું હોય તો થોડું જૂઠું બોલો તો વાંધો નહીં. તમને કોઈ પૂછે કે કન્યા કેવી છે, તમે જાણો છો? તમે જાણતા હો કન્યા શાલિગ્રામ ભગવાનના જેવી છે, તમે એકદમ સાચું બોલો કાળી છે તો લોકો ના પાડશે. ત્યાં વિવેકથી બોલવા, કોઈનું લગ્ન થતું હોય ત્યાં થોડું જૂઠું બોલો તો એ ક્ષમ્ય છે. શાલિગ્રામ જેવી હોય ને તોય કહેવાનું, ના બહુ સારી રૂપવતી છે, બહુ સારી છે. આપણને બહુ ખબર ન પડે કે આપણે એમાં જ્ઞાનથી પ્રવેશ કર્યો નથી. એટલે શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે, આ તારા માટે પ્રાણ સંકટ આવ્યું છે, તું ના પાડે તારે દાન આપવું જ હોય તો તારા પગથી માપીને આપજે. આ બ્રહ્મચારી ધરતીને માપશે તું અનર્થ કરશે. બલિરાજા વંદન કરીને કહે કે આપે મને બહુ સુંદર બોધ આપ્યો, પણ હું શું કરું? હું વૈષ્ણવ છું, પ્રહલાદજીના વંશનો છું. વૈષ્ણવનો નિયમ હોય કે ઠાકોરજીની સેવા થયા પછી ઠાકોરજીના ચરણમાં તુલસીજી અર્પણ કરે અને ભગવાનની પ્રાર્થના કરે, આજથી હું તમારો થયો, મારું શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, ધન બધું સર્વસ્વ હું તમને અર્પણ કરું છું. હું શરણે આવ્યો છું, હું તમારો છું. કૃષ્ણ તવાસ્મી. વૈષ્ણવો ગળામાં તુલસીની કંઠી રાખે છે. એમની એવી ભાવના હોય કે હવે આ શરીર શ્રી કૃષ્ણને અર્પણ કરું. હવે આ શરીર ભોગ માટે નથી, ભગવાન માટે છે. બલિરાજા કહે કે પ્રહલાદજીના વંશનો બાળક છું. અત્યાર સુધી તો માનતો હતો કે આ કોઈ બાળક બ્રાહ્મણ છે. આપે કહ્યું કે આ પરમાત્મા પધાર્યો, મારું સર્વસ્વ અર્પણ કરીશ. ભલે હું દરિદ્ર થાવ, આવો સુયોગ ફરીથી મળશે નહીં. સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ થવા માટે મોટી વિપત્તિ આપે તો પણ વિપત્તિમાં પણ મન શાંત રહે. મેં સંપત્તિનો દુરુપયોગ કર્યો નથી, પરમાત્માને મારું સર્વસ્વ અર્પણ કરવા હું દરિદ્ર થઈશ તો પણ જગતમાં કીર્તિ મારી રહેશે. દાન આપનારો મોટો કે દાન લેનારો મોટો? અરે દાન આપનારો મોટો છે. જેનું લગ્ન હોય તે વરાજા બહુ અકડમાં ચાલે. એમને હું વરાજા એટલે હું ડાયો, મારે વરઘોડો કાઢશે, મારી પૂજા કરશે, પણ વરાજાને અકલ નથી હોતી. ભિખારીને જમાઈ બંને એક જ હોય. એ કન્યાને લેવા જઈ રહ્યો છે, મારી કીર્તિ ગવાશે. સમય જતા જ્યાં બલિરાજાએ પોતે જલધારી લીધી છે અને એ જ વખતે જ્યારે ભગવાનના હાથમાં ભગવાન પોતે એમના હાથમાં જળ આપે છે અને એ જ વખતે શુક્રાચાર્યને ગમ્યું નહીં, મારો શિષ્ય દુઃખી થઈ, મને ન ચાલે. એટલે એ જલધારીના જે નાળસું હતું ને એમાં પોતે જારીમાં પોતે ઘૂસી ગયા. અને જ્યાં શુક્રાચાર્ય પોતે અંદર ઘૂસ્યા ત્યાં તો ભગવાને પોતે દર્ભની સળી લીધી વામનજીએ અને એ નાળસાની અંદર નાખી, એક આંખને ફોડી નાખી શુક્રાચાર્યની. દાનમાં આડો આવે છે. હજી બારો નીકળી જા જલ્દી, નગર બીજી હોતે ફૂટે, આંધળો થઈ જઈશ. શુક્રાચાર્ય જારીમાંથી નીકળી ગયા. દાનનો સંકલ્પ પરિપૂર્ણ થયો. અને પછી તો વામનજીએ ધીરે ધીરે સ્વરૂપ બદલ્યું અને વિરાટ સ્વરૂપનું વર્ણન જે દ્વિતીય સ્કંદમાં કર્યું હતું તે જ ફરીથી અષ્ટમ સ્કંદમાં આવે. વામનજી 1000 હાથ વાળું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 1000 હાથ છે. વામનજીના ચરણ ધરતીમાં છે, તેમનું મસ્તક તો બ્રહ્મલોકમાં છે. વામનજીના શ્રીંગમાં બધા દેવો અને ઋષિઓ દેખાય છે. વામનજી આખું જગત વ્યાપી લીધું. જગતને વ્યાપીને જગતની બહાર વામનજી 10 આંગળ બિરાજેલા છે. વેદોમાં વર્ણન આવે પરમાત્મા જગતમાં સર્વે ઠેકાણે અને જગતની બહાર 10 આંગળ છે. ભાગવતના બીજા સ્કંદમાં વર્ણન છે. 10 આંગળીએથી વંદન થાય. વેદો પરમાત્માનું વર્ણન કરતા થાકી જાય. વિશાળ વામનજીનું દિવ્ય સ્વરૂપ છે. એક જ પગમાં પૃથ્વી આવી ગઈ, બીજા પગ ઉઠાવ્યો, બ્રહ્મલોકમાં લઈ ગયા. બ્રહ્માજી વામનજી મહારાજના ચરણની પૂજા કરે. 2 પગમાં બલિરાજાનું બધું જ રાજ્ય આવી ગયું અને ત્રીજું પગલું મૂકવાની જગ્યા ન રહી.
બલિરાજાને કહ્યું, રાજન, 3 પગલા પૃથ્વીનું દાન આપવાનો સંકલ્પ કર્યો. સંકલ્પ પ્રમાણે જે દાન આપતો નથી એની દુર્ગતિ થાય છે. બ્રાહ્મણોને છેતરો છો? અરે બલિરાજા, બલિરાજા છેતરે છે કે વામનજી મહારાજ છેતરે છે? દાનનો સંકલ્પ કર્યો ત્યારે 6 વર્ષનું બાલ સ્વરૂપ હતું અને ધરતીને માપે ત્યારે વિરાટ સ્વરૂપ પોતે પ્રગટ કર્યું. વામનજીએ કહ્યું, રાજા, મારું 1 પગલું બાકી છે. બલિ મહારાજ થોડા ગભરાયા. બલિ બંધનમાં આવ્યા. પ્રભુએ સેવકોને આજ્ઞા કરી, બલિને બાંધો. બલિ મહારાજ એવું બોલ્યા કે દાન લેનારો હલકો અને દેનારો મોટો છે. બલિમાં સૂક્ષ્મ અભિમાન હતું. વિંધ્યાવલી રાણીએ કીધું, મસ્તક ધરી દો. અને મસ્તક પોતે જ્યારે ધર્યું ત્યારે વિંધ્યાવલી રાણીએ પ્રભુને વારંવાર વંદન કરી અને પોતાનો ભગવાનનો મસ્તક ઉપર પોતાનો પગ રખાવ્યો છે. સમય જતા બલિ મહારાજ ગભરાયા હતા. વિંધ્યાવલી ધીરજ આપે છે, સમજાવે છે. અને પછી તો જ્યારે બલિના માથે પગ મૂકવામાં આવ્યો, સીધો જ પાતાળનો રાજ્ય એમને આપી દીધું. ભગવાનને માગ્યું, તારા ઉપર હું ખૂબ રાજી થયો, તું બોલ, તું કેવી રીતે હું તારા ઉપર રાજી થાવ? પછી તો બલિરાજાએ કીધું, તમે મારી પાસે જ રહ્યો, કાયમિકને માટે તમે રહ્યો. પછી તો બલિરાજાને ભગવાન નારાયણ પોતે એમના દ્વારપાળ તરીકે રહ્યા. અને 6 મહિના પછી લક્ષ્મીજીને ખબર પડી કે આ પાતાળમાં બલિરાજાને ત્યાં છે. અને પછી ત્યાં પોતે શોધતા શોધતા એવા અને પૂનમના દિવસે પધાર્યા. અને બલિને ભાઈને રાખડી બાંધી અને બળેવને દિવસે ભગવાનને પોતે બલિના બંધનમાંથી પ્રભુને છોડાવ્યા. અને ભગવાન લક્ષ્મી નારાયણ પોતે વૈકુંઠમાં ગયા, બલિનું કાર્ય સિદ્ધ કર્યું. આવી રીતે સાક્ષાત લક્ષ્મી નારાયણની પધરામણી થઈ. જે નારાયણને રાખે છે એના ઘેર સ્વયં ભગવાન પોતે લક્ષ્મી પધારે છે. બલિના બંધનમાંથી પરમાત્માથી છોડાવી લક્ષ્મી વૈકુંઠ ધામમાં ગયા છે. પરમ પવિત્ર વામન ચરિત્રની કથા વક્તા શ્રોતાઓને પાપને બાળનારી છે. પિતૃતિથિ હોય તે દિવસે વામન ચરિત્રની કથા સાંભળે તો પિતૃઓની ગતિ મળે છે. 23મા અધ્યાયમાં વામન ચરિત્રની સમાપ્ત કરી. 24મો અધ્યાય અષ્ટમ સ્કંદનો છેલ્લો અધ્યાય છે. આ અધ્યાયમાં મચ્છનારાયણની કથા કરી છે. મચ્છનારાયણની કથા પૂર્ણ કરી અને મનુ મહારાજનો વિનાશ થયો નથી. સત્ય સાથે સ્નેહ કરનાર અમર બને છે, તેને કાળ પણ મારી શકે નહીં. સંક્ષેપમાં મચ્છનારાયણની કથા થોડી સંભળાવી, અષ્ટમ સ્કંદને પરિપૂર્ણ કર્યો અને અષ્ટમ સ્કંદના વાંગમય પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરીએ. એ ભાવની સાથે આવો આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ. જે 9મો સ્કંદ એટલે રામકથા છે, જેમાં રામનો ટોટલી ચરિત્ર એમાં આપવામાં આવ્યું છે. એવું દિવ્ય કથા એ 9મા સ્કંદમાં આપણને સૌને મળે છે. 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 2 મિનિટ હરિનામ કરીએ, પછી 9મા સ્કંદમાં પ્રવેશ કરી ટૂંકમાં ભગવાન રામના જન્મની કથા આપણે કરી અને સીધા જ આપણે ગોકુળમાં મથુરામાં આપણે પ્રવેશ કરવો છે. અને ત્યાં આપણે ભગવાન કૃષ્ણના દિવ્ય ચરિત્રોના જન્મના ઉત્સવની આપણે કથા કરવી છે. તો 2 મિનિટ હરિનામ કરીએ અને આગળ કથા કરીએ. સિયા રામ સિયા રામ, રામ કહિયો, સિયા 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 રામ કહિયો. સિયા રામ કહિયો, 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 સિયા રામ.
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 એ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 એ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 મનવંતરાણી સર્વાણી તયુક્તાની શ્રુતાની મે વીર્યાનંત વીર્યશ્ચ હરેસ્તત્ર કૃતાની ચ. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદ એટલે ઈશાનું કથા લીલા છે. 9મા સ્કંદમાં 2 પ્રકરણ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. પેલા પ્રથમ સૂર્યવંશની કથા છે, જેમાં રામની બધી લીલા સરળ છે એવી દિવ્ય કથા આપણને આમાં સમજાવી. અયોધ્યામાં જશું ને આપણે 9મા મહિનામાં 7મી તારીખે, ત્યારે આપણે 9 તારીખેથી લઈને 11 તારીખ સુધી આપણે કથા ત્યાં રામના જન્મની કરવી છે, રામના બાલચરિત્રોની કથા કરવી છે. એટલે અહીંયા બહુ આપણે વિશેષ, અહીં તો કનૈયાની બધી કથાઓ થાય હે, અહીંયા તો લાલાની સાથે આનંદ કરાય, ત્યાં મર્યાદામાં રહીને કથા કરાય. અહીં તો લાલાને ખંભે હાથ રાખીને પણ મિત્ર બનાવીને બોલ કાના શું કે છો, હે ઓલા રાજાધીરાજ છે, આ નટવર છે, આ નટખટ પણ છે. એટલે સીધા મારી ઈચ્છા છે કે આપણે સૂર્યવંશમાં રામચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે. રાજાએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ સૂર્યવંશની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન આ વંશની કથા અનેક દિવસ કરું પણ તેનો અંત આવશે નહીં. સમય અનુસાર સંક્ષેપમાં હું તને આ કથા સંભળાવીશ. આદિનારાયણ પરમાત્માની ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, બ્રહ્માજીના પુત્ર મરીચ થયા, મરીચના પુત્ર કશ્યપ થયા, કશ્યપના પુત્ર વેવસ્વાન સૂર્ય થયા, સૂર્યને ઘેરે વેવસ્ત મનુ મહારાજનું પ્રાગટ્ય થયું. વેવસ્ત મનુના વંશમાં ઇક્ષ્વાકુ, નૃગ, નભગ, કવિ એવા અનેક બાળકો થયા. એક એકના વંશનું વર્ણન કર્યું. મનુ મહારાજનો મોટો દીકરો જે ઇક્ષ્વાકુ છે તેના વંશમાં શ્રી રઘુનાથજી મહારાજ પોતે પ્રગટ થવાના છે. અંબરીશની કથા કરી, દિલીપની કથા કરી, આ બધા રઘુ રાજાની કથા કરી, આ બધાની કથા કરી. દિલીપ રાજાની કથા પણ બહુ ગાયને માટે પોતે આ કથા, એમાં ઘણી બધી ગાયની કથાઓ પણ લીધી છે. એવી ભગીરથ રાજાની કથા લીધી છે. અને ભગીરથનું નામને સાથે સાથે ભગીરથી ગંગા નામ પડ્યું એવું પણ, કારણ કે ગંગાજીનું અવતરણ 3 પેઢી પછી થયું. એટલું મોટું તપ કર્યું ત્યારે ગંગાજી પધાર્યા છે. સગરના પુત્રોનો ઉદ્ધાર કરવા માટે ગંગાજી સ્વયં પધાર્યા છે. અને રઘુરાજાનો પુત્ર અજરાજા થયો. અજરાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું હતું. અને એમને ઘેર જે બાળકો થયો તેનું નામ દશરથ. ચક્રવર્તી સાર્વભૌમ રાજા શ્રી દશરથજી અયોધ્યામાં રાજ્ય કરતા હતા. પ્રધાન 3 રાણીઓ હતી. પુત્ર સંતતિ ન મળે, રાજાએ વશિષ્ઠ ઋષિની પ્રાર્થના કરીને એમાં આપણને અવધ લઈ જાય છે. અને આવો હવે રામાયણની 2-5 ચોપાઈઓ આપણે ગાઈએ. બહુ બધાને પ્રિય છે, જાહેર છે, સાથે મળીને ગાઈએ. અવધપુરી રઘુકુલ મનિરાવું, અવધપુરી રઘુકુલ મનિરાવું, વેદ વિદિત તે દશરથ નામ, વેદ વિદિત તે દશરથ નાવો, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ
સારંગ પાની. હૃદય ભગતિ મતી સારંગ પાની. અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા રાજ્ય કરતા હતા. જેમનું નામ વેદોમાં વિખ્યાત છે. તેઓ ધર્મ ધુરંધર, ગુણોના ભંડાર, જ્ઞાની હતા. તેમના હૃદયમાં એ સાંગ ધનુષ્ય ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી. કૌસલ્યાદી નારી પ્રિય સબ આચરણ પુની, પતિ અનુકૂળ પ્રેમ દ્રઢ હરિપદ કમલ બિની. તેમને કૌશલ્યાદિક આદિ પ્રિય રાણીઓ સર્વ પવિત્ર આચરણ વાળી હતી અને વિનય અને પતિને અનુકૂળ ચાલનારી હતી. શ્રી હરિના ચરણ કમળોમાં એમને દ્રઢ પ્રેમ હતો. એક બાર ભૂપતિ મન માય, એક બાર ભૂપતિ મન માહે. ભય ગ્લાની મોરે સૂત નાહી, ભય ગ્લાની મોરે સૂત નાહી. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા. ચરણ લાગી કરી બિનજ વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. એક વખત રાજાના મનમાં ઘણી જ્ઞાની થઈ. મારે પુત્ર નથી. રાજા તુરત જ ગુરુના ઘેરે ગયા, ચરણોમાં પ્રણામ કરીને વિનંતી કરી અને ગુરુની આગળ પોતાની વાતને પોતે પ્રસિદ્ધ કરી. શું વાતની પ્રસિદ્ધ કરી? ગૌસ્વામી કહે છે, નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાઈ, નિજ દુઃખ સુખ સબ ગુરુ હે સુનાઈ. રાજાએ પોતાના સર્વે સુખ દુઃખ ગુરુને કઈ સંભળાવ્યા. ગુરુ વશિષ્ઠજી તેમને ઘણી રીતે સમજાવ્યા અને કહ્યું, ધીરજ ધરો, ધરબુધીર હોય હઈ સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ધીરજ ધરો, તમારે ત્યાં 4 પુત્રો થશે જે ત્રિલોકને ત્રણેય લોકમાં પ્રસિદ્ધ અને ભક્તોના ભયને હરનારા થશે. શૃંગી ઋષિ વશિષ્ઠે બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. ભક્તિ સહિત મુનિ આહુતિ દીને, ભક્તિ સહિત મુનિ આહુતિ દીની. પ્રગટે અગ્નિ ચરુ કર લીલીને, પ્રગટે અગ્નિ ચરુ કરલીની. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવડાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામષ્ટી યજ્ઞ કરાવ્યો. મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ આપવામાંથી અગ્નિદેવ હાથમાં ચરુ અને અવિષ્યવાન ખીર લઈને પોતે પ્રગટ થયા અને દશરથજીને કહ્યું, વશિષ્ઠે હૃદયમાં જે કંઈ વિચાર્યું હતું તમારું સર્વે કાર્ય સિદ્ધ થઈ ગયું. રાજન, હવે તમને આ પાયસ જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડી અને વેચી આપી દો. સમય જતા બંને રાણીઓને એક એક ભાગ આપી દીધો અને એમાંથી તત્પશ્ચાત અગ્નિદેવ આખી સભાને સમજાવી અંતર ધ્યાન ગયા. રાજા પરમાનંદમાં લીન થઈ ગયા અને તેના હૃદયમાં હર્ષ સમાતો ન હતો. તે વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવી કૌશલ્યાદિક રાણીઓ સાથે ચાલી આવી અને રાજાએ પાયસનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો
અને શેષ અડધા ભાગના 2 ભાગ કર્યા. તેમાંથી એક ભાગ રાજાએ કૈકેયીને આપ્યો. શેષ જે વધ્યો તેના 2 ભાગ કર્યા. અને રાજાએ તેમને કૌશલ્યાને કૈકેયીના હાથમાં મૂકી આપ્યું. અર્થાત એમને સંમતિ મેળવી અને આ રીતે તેમનું મન રાજી કરી સુમિત્રાને આપ્યા. આ પ્રમાણે બધી સ્ત્રીઓ ગર્ભવતી થઈ. હૃદયમાં ઘણી પ્રસન્નતા થઈ. તેમને મોટું સુખ મળ્યું. અને જે દિવસથી શ્રીહરિ ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વે લોકમાં સુખ અને સંપત્તિ એ છવાઈ ગયા. સોફા સેલદે તેજની ખાણ બનેલી બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ. આમ થોડુંક સમય સુખપૂર્વક વીત્યો અને અવસર આવી ગયો. અને જ્યારે પ્રભુએ પ્રગટ થવાનું હતો તે જ વખતે જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ ચર અરુ અચર હર્ષ જુસ રામ જન્મ સુખ મૂળ. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતન ધામા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામા. પવિત્ર ચૈત્ર મહિનો હતો. નવમી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતો. બપોરનો સમય હતો. નહોતી બહુ ઠંડી, ન હતી ગરમી. પવિત્ર સમય સર્વ લોકે શાંતિ આપનાર હતો. બધા શાંતિથી 12 વાગ્યાનો સમય બધા જમીને ભગવાનનો થાળ જમીને સુતેલા હતા અયોધ્યામાં. બપોરનો સમય વિશ્રામ કરીને બેઠેલા. અને એ જ વખતે શીતલ મંદ અને સુગંધિત એવો વાયુ વાવવા લાગ્યો. દેવતા આનંદિત હતા. સંતોના મનમાં મોટો ઉત્સાહ હતો. પર્વત ઉપર વનરાયજી ફળ ફૂલોથી છવાયા હતા. તે પર્વતોના સમૂહ મણીઓની ખાણોથી જગમગતી રહ્યા હતા. સર્વે નદીઓ અમૃતની ધારા વહેવડાવતી હતી. અને આ પ્રમાણે પર્વતો શોભાયમાન થઈ રહ્યા હતા. જ્યારે બ્રહ્માજી ભગવાનનો પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતા વિમાન સજાવીને ચાલ્યા. નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયો. ગંધર્વોના સમૂહ ગુણોનું ગાન કરવા લાગ્યા. અનેક સુંદર અંજલિઓમાં સજાવી અને પુષ્પ પોતે વરસાવવા મળ્યા. આકાશમાં ધમધમતા નગારા વાગવા લાગ્યા. નાગમુનિ દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. અનેક પ્રકારથી પોતપોતાની સેવા સમર્પણ કરવા લાગ્યા. સૂર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ. જગત નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. દેવતાઓના સમૂહ પ્રાર્થના કરી પોતપોતાના લોકમાં જઈ પહોંચ્યા. સમસ્ત લોકોને શાંતિ આપનાર જગત આધાર પોતે પ્રગટ થવાના છે. અને પ્રગટ થવાની સાથે આપણે સૌ પ્રસિદ્ધ એવી આ સ્તુતિ છે, ભય પ્રગટ કૃપાલા. અને એને આપણે ગાઈ. પ્રભુનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. આપણા સૌને હાથની તાલી પડતી રહે. રામ જન્મ કૃષ્ણ ભૂમિ ઉપર, આજ વૃંદાવનની ભૂમિ ઉપર રામ અને શ્યામને આપણે જન્મ પાવવો છે. એવી એક ખાલી અનુભૂતિ કરવી છે. એ હેતુથી આપણે બધાય આપણે અહીં જોડાણા છે. આવો સાથે મળીને ગાઈએ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા આયુધ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા
કૌશલ્યા હિતકારી. દિનો ઉપર દયા કરનાર કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી પોતે છલકાઈ ગયા. નેત્રોને આનંદ આપનાર મેઘ સમાન શ્યામ શરીર હતું. ચારેય ભુજાઓમાં પોતાના ખાસ આયુધ ધારણ કર્યા હતા. એ દિવ્ય આભૂષણો અને વનમાળા પહેરી હતી. મોટા મોટા નેત્રો હતા. આમ શોભાના સમુદ્ર ખર રાક્ષસને મારનારા ભગવાન પોતે પ્રગટ થયા. અને કઈ રીતે? કરુણા સુખ સાગર. કરુણા સુખ સાગર સબ ગુણ આગર, જેહી ગાવહી શ્રુતિ સંતા. સો મમ હિત લાગી જન અનુરાગી ભય પ્રગટ શ્રીતા. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, રોમ રોમ પ્રતિભેદ કહે. મમ ઉરસો બાસી યહ ઉપાસી, સુનત ધીરમ મતિ ધીર નરાય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા, કૌશલ્યા હિતકારી. માતા બંને હાથ જોડીને કહેવા લાગ્યા, હે અનંત, હું કઈ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા અને ગુણ જ્ઞાનથી પર પરિમાણ રહિત કહે છે. શ્રુતિઓને સંત જન દયાને સુખના સાગર, સર્વે ગુણોના ધામ કહીને તેમનું ગાન કરે છે. તે જ ભક્તો પર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે તમે પ્રગટ થાઓ. વેદ કહે તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રહેલા અનેક બ્રહ્માંડોના સમૂહ ભરેલા છે. અને પછી માતા હું કહે છે, તમે એવડા મોટા થઈને તમે મારી સમક્ષ આવ્યા તો લોકો એમ કહેશે કે આવા 4 હાથનો બાળક આ કૌશલ્યાને કેવી રીતે થયો હશે? એટલે શું કીધું? માએ કીધું, તમે શિશુ સ્વરૂપે થાઓ, નાના બનો અને હું તમને ગોદમાં રમાડું. કીજે શિશુ લીલા. માતા પોની બોલી સોમતી ડોલી, તજહુ તાતય રૂપા. કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા, યહ રૂપ યહ સુખ પરમ અનુપા. માતાની તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે ફરીથી બોલ્યા કે હે તાતા, રૂપ છોડીને અત્યંત પ્રિય બાલ લીલા કરો મારા માટે. એ સુખ પરમ અનુપરૂપ હશે. માતાનું વચન સાંભળી દેવતાઓના સ્વામી સુગ્ન ભગવાને બાળક રૂપ લઈ રોવાનું શરૂ કરી દીધું. તુલસીદાસજી કહે, જે આ ચરિત્રનું ગાન કરે તે શ્રી હરિનું પદ પામશે. પછી સંસાર રૂપી કુવામાં પડતા નથી. ભગવાન પોતે શિશુ સ્વરૂપે ત્યાં જય જયકાર કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય, ચારો ભૈયા કી જય. વિપ્રધેનું સુર સંત હિત લીન, મનુજય અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ. અવધ में आनंद भयो जय रघुवीर लाल की. अवध में आनंद भयो. 2 મિનિટ હરિ નામ કરીએ, लाल की. આરતી ની તૈયારી કરીએ. अवध में आनंद भयो जय रघुवीर लाल के. अवध में आनंद भयो जय रघुवर लाल की. जय रघुवीर लाल की, जय रघुवीर लाल की. અવાજ આપીએ. जय रघुवर लाल की, जय रघुवर लाल की. जय रघुवीर लाल की, जय रघुवीर लाल की. जय रघुवर लाल की, जय रघुवर लाल की. अवध में आनंद भयो जय रघुवीर लाल की. ये अवध में आनंद भयो યજમાનો जय અહીંયા रघुवर लाल ગેસ પેટની સન્મુખ આવી अवध જાય. में आनंद भयो યજમાનના બહેનો પણ जय रघुवीर लाल की. ये નજીકમાં अवध આવી. में आनंद આજના भयो જે યજમાનો છે બધા અહીં હાજર થાય. जय रघुवीर लाल की, जय रघुवीर लाल की. जय रघुवर लाल की. 2 મિનિટ બધા જ ઉભા થઈ જાય અને રામ જન્મની વધાઈ હો. जय रघुवीर વૃંદાવન ધામની ધરતી ઉપરથી વ્યાસપીઠે રામ જન્મની ખૂબ ખૂબ વધાઈ હો. अवध में आनंद भयो जय रघुवीर लाल. ये अवध में आनंद भयो जय. कौशल्याना कुंवर तुम्हारी,
આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે ચરણ તણું ચરણામૃત લઈને ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમે પાય પખાડું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે સરયુ જળથી સ્નાન કરાવી તિલક કરું રૂપાળું રે સરયો જળથી સ્નાન કરાવી તિલક કરો રૂપાળો રે અંગે ઉત્તમ આભૂષણ ને નૈનો કાજળ કાળું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે કડે કટારી ધનુષ ધારી રઘુવીર ને શણગારું રે કટારે ધનુષ ધારે રઘુવીર ને શણગારો રે ઓલ્યા થઈને પડું ચરણમાં તન મન ધન વારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારો રે કાગ મુનિનું રૂપ જલઈ રાઘવને રમાડું રે કાગ મુનિનું રૂપ જ લઈને રાઘવને હું રમાડું રે શબરી થઈને સામે બેસી એઠા બોર ધરાવું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે મંગલ મૂર્તિ રામને જોઈને અંતરમાં હરખાવું રે સીતારામના સેવક થઈને જીવન સફળ કરી જાવું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા દશરથ પુત્ર જન્મ સુનિકાના દશરથ પુત્ર જન્મ સુનિકાના માનવું બ્રહ્માનંદ સમાના માનહુ બ્રહ્માનંદ સમાના પરમ પ્રેમ મન પુલક શરીરા પુલક પ્રેમ બસ
પુલક શ્રી રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. બસ થોડીક ક્ષણોમાં આપણે હવે કૃષ્ણ જન્મ તરફ જઈ રહ્યા છીએ, એટલે 2 મિનિટ બધા જ ભાવથી બધા બેસી કથાને ભાવથી સાંભળીએ. રાજા દશરથનો પુત્રનો જન્મ કાને સાંભળી બ્રહ્માનંદમાં સમાઈ ગયા. મનમાં અતિશય આનંદ થયો, શરીર પુલકિત થઈ ગયું. અધીર બની ગયેલા બુદ્ધિને ધીરજ આપી અને પ્રેમમાં શીતલ બનેલા શરીરને સંભાળી અને પોતે ઊભા થવા ઈચ્છે છે. જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય તે પ્રભુ મારા ઘેરે આવ્યા છે, આમ બિચારી રાજાનું મન પરમ આનંદથી પરિપૂર્ણ થઈ ગયું. અને તેમણે વાજાવાળાઓને બોલાવીને કહ્યું, વાજા વગાડો. ગુરુ વશિષ્ઠ પાસે તેડું મોકલ્યું. તેઓ બ્રાહ્મણોને સાથે લઈને રાજદ્વારે આવ્યા અને તેમને જઈને અનુપમ બાળકને જોયો, જે રૂપનો ભંડાર છે, જે ગુણ કહેવામાં સમાપ્ત નથી થતા. પછી રાજાએ નંદીમુખ શ્રાદ્ધ કરી સર્વે જાતકર્મ કરી આદિ કર્યા. બ્રાહ્મણોને સોનાનું ગૌ વસ્ત્ર મણિઓના દાન આપ્યા છે. કથા હવે ભાવથી બધા સાંભળો. સમય જતા એક સમય વિશ્વામિત્ર પોતે આવે છે અને વશિષ્ઠ ઋષિને ત્યાં ભણેલા બાળકો વિશ્વામિત્ર પોતે એમને લઈ જાય છે. રામાયણના 100 કરોડ શ્લોક છે. સંક્ષેપમાં રામાયણને આ રામકથા આપને સંભળાવે છે. દશરથ મહારાજને ચાર પુત્રોના જન્મ થયા. દશરથના હૃદયમાં આનંદ સમાતો નથી. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ચારેય ભાઈઓ ધીરે ધીરે હવે મોટા થયા છે. રામજીની બાલ લીલામાં પણ મર્યાદા છે હો. એવી રીતે રમતા કે લક્ષ્મણની જીત થાય ને રામજીની હાર થાય. રામજી રમતમાં પણ કોઈ દિવસ ભાઈને પણ નારાજ કર્યા નથી. રામજી બહુ સરળ છે, પોતે હાર ખાય અને બીજાને જીત આપે. આવી રીતે ચારેય ભાઈઓ મોટા થયા છે અને મોટા થયા વશિષ્ઠ ઋષિ આવ્યા છે. વશિષ્ઠ ઋષિ એમને લઈ ગયા છે. ત્યાર પછી તો આપ રામાયણની કથા સૌ જાણો છો, એમાં મારે વિશેષ તમને ક્યાંય લઈ જવા નથી. છેલ્લે અંતે 14 વર્ષનો વનવાસ કરે. તાડકા રાક્ષસીને પ્રભુ મારે, અહલ્યાજીનો પ્રભુ ઉદ્ધાર કરે, ખરદૂષણને પ્રભુ મારે, સીતા અપહરણ થાય અને રાવણનો પોતે પ્રભુ વિનાશ કરે. અને પછી ભગવાન પોતે આવે, ફરી પાછું રામ રાજ્યની સ્થાપના કરી. કથા સાંભળજો, મારે કથા કરવી છે હવે. નવમા સ્કંદમાં 2 વંશની કથા આપણને કીધી છે, જેમાં સૂર્યવંશની કથાનો આપણે રામ જન્મ જે ઉજવો, અને હવે ચંદ્રવંશની કથા જેમાં આવે છે. સત્યવતી સાથે શાંતનુનું રાજાનું લગ્ન થયું છે. બીજું, એમને ઘે 2 બાળકો થયા, ચિત્રગંધ અને વિચિત્રવીર્ય. આ વંશમાં ધૃતરાષ્ટ્ર, વિદુર અને પાંડુ થયા. પાંડુને ઘેર 5 પાંડવો થયા. પાંડવોમાં અર્જુન શ્રેષ્ઠ છે. અર્જુનનો પુત્ર અભિમાન્યુ થયો. અભિમાન્યુનો પુત્ર હે રાજા તું થયો. પરીક્ષિત રાજા સુધી આ વંશની કથા સંભળાવી. સમય જતા ત્યાંથી આગળ વધતા પાંડવોના વંશમાં છેલ્લે ક્ષેમક નામનો રાજા થશે. અને 9મા સ્કંદની સમાપ્તિમાં છેલ્લે યદુના વંશનું વર્ણન કર્યું. યદુ વંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થવાના છે. યદુ રાજાના વંશમાં સહસ્ત્રજીત, કોષ્ટા, રીતુ, સત્રજીત, કૃતવીર્ય, કાર્તવીર્ય એવા અનેક રાજાઓ થયા. કાર્તવીર્ય રાજા ગુરુ દત્તાત્રેય ભગવાનના અનન્ય ભક્ત હતા. શ્રી દત્તાત્રેય સ્વામીની કૃપાથી સર્વે પ્રકારની એને સિદ્ધિ મળી હતી. કથા સાંભળો બધા આગળની લાઈનમાં. કાર્તવીર્ય રાજાના વંશમાં જયધ્વજ ઇત્યાદિ રાજાઓ થયા. યદુના પુત્ર કોષ્ટાના વંશમાં દેવવ્રત, વૃષ્ણિ, સુરસેન,
એવા અનેક રાજાઓ થયા. અંધક રાજાના બે પુત્રો દેવક અને રક્ષિતા, અહમ દેવતા કૃત દેવતા અને દેવકી, વસુદેવ સાથે દેવકીનું લગ્ન થયું. દેવકીના ભાઈ ઉગ્રેસનને ઘેર 9 બાળકો થયા. તેમાં કંસ મોટો હતો અને પછી 7 કન્યાઓના વંશનું વર્ણન કર્યું. સમાપ્તિમાં દેવકીના વંશથી કથા કરી. સુખદેવજી મહારાજ કહે દેવકીજીને ઘેર 8 બાળકો થયા, પણ 6 બાળકો કંસ રાજાએ મારી નાખ્યા હતા. 7મા શ્રી બલરામજી છે અને 8મા મારા ઈષ્ટદેવ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. જ્યારે જ્યારે ધર્મનો વિનાશ થાય છે, અધર્મ વધે છે, ત્યારે પરમાત્મા પોતે પ્રગટ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મની હાર થાય તે પ્રભુને ગમતું નથી. ધર્મનું રક્ષણ કરવું, કરવા માટે પરમાત્મા પોતે અવતાર ધારણ કરે. મારા ભગવાનનું પ્રાગ્ય મથુરાના કારાગૃહમાં થયું છે. તેથી ગોકુળમાં પધારા. 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં લીલા કરી બ્રજવાસીઓને પરમાનંદનું દાન કર્યું. કંસાદિક રાક્ષસોનો વિનાશ થયો. મથુરા નાથ થયા. શ્રી કૃષ્ણ દ્વારકાધીશ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું. ગ્રહસ્થ ધર્મનો આદર્શ જગતને બતાવતા ભગવાન પોતે બતાવે છે. 16,000 રાણીઓના પતિ છે, પણ કોઈના જીવનમાં આસક્ત નથી. શ્રી કૃષ્ણમાં વૈરાગ્ય પરિપૂર્ણ છે, પણ પોતાના લોકો સાથે શુદ્ધ ભાવથી પોતે પ્રેમ કરે છે. ઘરના લોકો સાથે, ઘરમાં કોઈ દુઃખી ન થાય તેની બહુ કાળજી રાખે છે પોતે. સુખદેવજી મહારાજ રાજર્ષિને સાવધાન કરે. પ્રભુએ ગ્રહસ્થ ધર્મનો જગતને આદર્શ બતાવ્યો છે. કૌરવ પાંડવના યુદ્ધનું નિમિત્ત કરી પૃથ્વીનો ભાર ઉતાર્યો. અર્જુનને અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગોકુલમાં, પોતે ગોલોકધામમાં પોતે પધાર્યા. ઇતિ 9મો સ્કંધ અહીં પૂર્ણ થયો. 9મા સ્કંદના વાંગમય પુષ્પને ભગવાનના શ્રીહરિના ચરણોમાં સમર્પિત કરીએ. આવો 10મા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. જે 10મા સ્કંદની દરેક ચરિત્રોની એક એક વાતો આ પૃથ્વી સાથે, આ વૃંદાવનની પૃથ્વી સાથે જોડાયેલી છે. વાલા ભક્તો, કથિતો વંશ વિસ્તારો, કથિતો વંશ વિસ્તારો ભગવતા સોમ સૂર્યયો રાજ્યાયમ ચૌભૈવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. શ્રીમદ ભાગવતે એ નિરોધ લીલા છે. દરેકનું આકર્ષણ કરનાર એ આ કથા છે. સુખદેવજી મહારાજ આ લીલા કથા એવી રીતે કરી, પરીક્ષિત રાજા કથા શ્રવણ કરતા કરતા જગતને ભૂલી જાય, દેહ ભાન ભૂલી જાય. પછી તક્ષક નાગ કરડે તો 100 વાંધો છે. તક્ષક નાગ પર આત્માને કરવાનો નથી, શરીરને કરડવાનો છે. પરમાત્મા તન્મયતા થાય, દેહભાન ભૂલાય તો મરતા પહેલા જ મુક્તિ મળે છે. તક્ષક નાગ કરડે તોય શું? બંધન એ મનને છે, મૃત્યુ તનને છે. આત્માને બંધન નથી, આત્માને મૃત્યુ નથી. રાજાને મરતા પહેલા જ મુક્તિ મળે એવી કથા સુખદેવજીએ કરી છે. પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજની કથામાં બહુ આનંદ આવ્યો છે. 10મા સ્કંદના આરંભમાં રાજાએ સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે, આપે સૂર્યવંશની, ચંદ્રવંશની કથા સંભળાવી, પણ કૃષ્ણ કથામાં આપે બહુ સંક્ષેપ કર્યો છે. વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સાંભળવાની મને ઈચ્છા છે. સુખદેવજી મહારાજે રાજાને કહ્યું, 5-6 દિવસ થઈ ગયા છે, હજુ કંઈ ખાધું પીધું નથી, તું જલપાન કર અને પછી કૃષ્ણ કથા હું તને સંભળાવું. પરીક્ષિત રાજાએ કહ્યું કે મહારાજ, આ કથામાં એવો તો આનંદ આવે કે મને ભૂખ પણ લાગતી નથી ને તરસ પણ લાગતી નથી. આપ કન્ટિન્યુ કથા જ કરો બસ. હવે મારે બહુ ઈચ્છા નથી ખાવા પીવાની, આખી જિંદગી ખાધું પીધું.
કઈ ઓછું નથી ખાતું. કેટલા ડબ્બા તેલ આપણે ખાઈ ગયા ખબર છે? કેટલા કિલો આપણે ઘી ખાઈ ગયા, છતાં આજે આપણને કોઈને મને તમને તૃપ્તિ થતી નથી. હે, અને આજે પરીક્ષિત પોતે એમ કહે છે કે મને તૃપ્તિ થઈ ગઈ છે, મને ભૂખ લાગી નથી. બસ તમે કંટુંટ કથા જ કરો, મને એમાં આનંદ આવે છે. સુખદેવજી મહારાજ કે અનેક દેશમાં દુષ્ટ એવા રાજાઓ થયા. કંસ, જરાસંધ, શૈલ્ય, શિશુપાલ, દંતવક્ર, એક એક દેશમાં પાપી રાજાઓ ઉત્પન્ન થયા. આ પાપી રાજાઓ લોકોને બહુ ત્રાસ આપવા લાગ્યા. કંસ એવો દુષ્ટ હતો, બાપને મારતો. જે બાપને મારે તે શું ન કરે. પ્રજાને બહુ દુઃખી થઈ, વસ્તી બહુ વધી જાય, તેથી ધરતીને કઈ વજન નથી થતું. પણ આવા પાપી લોકોના કારણે વધારે ધરતીને વજન લાગે છે. વજન લાગવા લાગ્યું. ગાય માતાનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માદિક દેવો ધરતીને લઈ ક્ષીર સમુદ્રના કિનારે આવ્યા છે. આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરી છે. ભગવાન પોતે ત્યાં આકાશવાણી દ્વારા બ્રહ્માદિક દેવતાઓને એમ કીધું કે તમે બધા ગોકુળ અને વૃંદાવન અને મથુરાની આજુબાજુમાં બધા જન્મ લ્યો, હું પણ ત્યાં આવીશ. હવે પરમાત્મા પ્રગટ થવાના છે. હવે જરા પણ ચિંતા ન કરો, પરમાત્માનું ચિંતન કરો. બ્રહ્માજી દેવતાઓને બધાને સમજાવ્યા છે. બધાને પોતપોતાના સ્થાને મોકલી દીધા. આ બાજુ મથુરામાં વસુદેવજીનું લગ્ન દેવકીજીની સાથે થયું. લગ્ન થયા પછી ઘેરે જવા વસુદેવ અને દેવકી રથમાં બેઠા. રથના સારથી થઈને બેઠો. રથ નીકળવાની તૈયારી હતી. તે સમયે દેવોએ વિચાર કર્યો કે આ વસુદેવ મહાન વૈષ્ણવ છે. કંસ વસુદેવ સાથે વેર ન કરે, વસુદેવને ત્રાસ ન આપે તો ભગવાન જલ્દી પ્રગટ થાય નહીં. પાપી દુઃખી થાય તો પરમાત્માને જલ્દી દયા આવતી નથી. પણ ભગવાનના લાડીલા વૈષ્ણવને જો કોઈ વિના કારણ દુઃખ કરે ને, દુઃખ આપે ને, તો ભગવાનને બહુ દુઃખ થાય. એટલે જલ્દી પ્રગટ થાય ભગવાન. અને એ જ વખતે આકાશવાણી દ્વારા બોલ્યા છે, મૂર્ખ તને અકલ નથી? કંસને આવું કીધું કે તું જેને પહોંચાડવા માટે જાય છે, દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. કંસ રાજાએ આકાશવાણી સાંભળી. કંસને ક્રોધ આવ્યો. આ દેવકીને મારી નાખું તો ગર્ભ રહેશે જ નહીં. ચોટલો પકડીને દેવકીજીને મારવા કંસ તૈયાર થયો. ત્યારે વસુદેવજી કંસ રાજાને સમજાવવા લાગ્યા, તમે આ શું કરો છો? અરે જેનો જન્મ થયો તેને મરવું તો પડે જ. મરણનું નિવારણ અશક્ય છે. મહાપુરુષો મરણને નિવારણનો પ્રયત્ન કરે છે. વસુદેવજી કંસ રાજાને કહ્યું કે આ દેવકીનું તું મારે તેથી કઈ તું અમર થવાનો નથી, એને તું મારીશ નહીં. કંસ રાજાએ કહ્યું તમારું જ્ઞાન તમારી પાસે રાખો, હું તમારો કઈ ચેલો નથી. કંસ માન્યો નહીં. વસુદેવજી કંસને કહ્યું આ દેવકીને તું તારું મરણ, આ દેવકીને તું મારે છે ને એ સારું નથી. કંસે કહ્યું ના, દેવકીથી મરણ નથી, પણ તેના 8મા ગર્ભથી મરણ છે. વસુદેવજીએ કહ્યું હું તને વચન આપું છું, દેવકીને જેટલા બાળકો થાય ને બધા હું તને અર્પણ કરી જાય. જા, મારું સત્ય વચન પાળ. કંસ થોડો ધીરે પડ્યો. પોતાની બેનને પોતે છોડી મૂકી. કંસ રાજાએ વિચાર એમને ગમ્યો, બંને મારું તો બેનને મારું તો મારી અપકીર્તિ થશે, બાળકોને મારીશ. આમ વસુદેવજી કંસને વચન આપી દેવકીને કંસના ત્રાસમાંથી છોડાવીને ઘેરે આવ્યા. કેટલાક દિવસ પછી દેવકીને ગર્ભ રહ્યો. બાળકનો જન્મ થયો. બાળક બહુ સુંદર હતો. વસુદેવને સ્મરણ થયું, મેં કંસ રાજાને વચન આપ્યું. વસુદેવજી અંદર ગયા, તેમને બાળકને ઉઠાવ્યો. દેવકીજી રડવા લાગ્યા, મારો ભાઈ તો કાળના જેવો છે, બાળકને મારી નાખશે. વસુદેવજીએ કહ્યું મેં વચન આપ્યું છે, મારે પાપ કરવું નથી. વસુદેવજીને પાપીની બહુ બીક લાગતી હતી. વસુદેવજી બાળકને કંસના દરબારમાં લઈ ગયા. કંસની આગળ તે બાળકને મૂક્યો. બાળકને જોતા જ કંસનું હૃદય પીગળ્યું. આ માત્ર 2-3 દિવસનો જ બાળક દેખાય છે. વસુદેવ ઘેરે બાળક આવ્યો તે હું જાણતો નહોતો. ધન્ય છે વસુદેવને કે મને આપેલું વચન સત્ય કરવા માટે આ બાળકને લઈને આવ્યા. વસુદેવનો સત્સંગ થયો. કંસની થોડી બુદ્ધિ સુધરી. આકાશવાણી તો કહ્યું કે 8મો ગર્ભ છે, આ તો હજી પહેલો જ બાળક છે, આને લઈ જાઓ, તમે જાઓ. 8મો આવે ને એ મને આપજો. એમાં નારદજી ત્યાં આવ્યા. બીજા દિવસે નારદજી કઈ કલહના વ્યક્તિ નથી.
પણ એના કલહમાં પણ આપણા સમાજનું કંઈક કલ્યાણ હોય છે. કંસ રાજાને મળ્યા ને કીધું, કંસ તું બહુ જ ગાંડો છો, તને કઈ ખબર પડે? આ દેવતાઓની ગૂઢ પ્રાણી હોય છે. એ પેલો છે ને એ 8મો હોય, એ ઊંધું ગણે તો આંગૂઠાથી ગણે તો પણ આ 5 થાય, અને આ ચચલી આંગળીએથી ગણે તોય અંગૂઠા સુધી 5 થાય. આમાં ગણનારની ઉપર છે, તને ખબર પડે? તો શું કરું, મારી નાખું? નારાયણ નારાયણ, ઈ મને ન ખબર પડે, આ તો તને કીધું. નારદજી પોતે ત્યાંથી ચાલતા થઈ ગયા. નારદજી બહુ બોલવામાં ચતુર છે. નારદજી તો નારાયણ નારાયણ કરતા ચાલતા થઈ ગયા. કંસ વિચારમાં પડ્યો, સંત એવું કોઈ દિવસ બોલે નહીં બાળકને તું માર, પણ એમને કહેવાનો ભાવ એ જ હતો. બહુ લાગણીને મને કહેવા માટે આવ્યા. કંસ રાજાએ વસુદેવ અને દેવકીને બોલાવ્યા. માતા પિતાના દેખતા તેમણે બાળકની પોતે હિંસા કરી. હાથ પગમાં બેડીઓ નાખી. શાંતિથી થોડો વિચાર કરો, ભગવાનના જે માતા પિતા છે એમને જો એટલું દુઃખ સહન કર્યું, તો વસુદેવ અને દેવકી અતિ દુઃખમાં પણ મનને શાંત રાખતા હતા. પરમાત્માની અતિ કૃપા સમજે છે હો. હા, સાધારણ વૈષ્ણવ આ દુઃખમાં પણ જે પરમાત્માની અતિ કૃપા સમજે તે સાચો વૈષ્ણવ છે. સમય જતા વસુદેવ અને દેવકીને કારાગૃહમાં અતિ દુઃખમાં પણ હતા, પણ અતિ દુઃખમાં તે મન શાંત રાખતા હતા. પતિ પત્નીનું એવું માનતા હતા કે પ્રભુએ અમને જે કેદમાં રાખ્યા ને સારું કર્યું. પ્રભુની કૃપા થઈ, કારાગૃહમાં કોઈ પ્રવૃત્તિ નથી, સતત ધ્યાન થાય, ઘરમાં બરાબર ભક્તિ થાય નહીં. વસુદેવ દેવકી ભગવાનનો ઉપકાર માનતા હતા. દુઃખને સુખ સમજીને ભક્તિ કરે તેને આનંદ મળે છે, અને એ આનંદ જ શ્રી કૃષ્ણ છે. 6 બાળકોની કંસ રાજાએ હિંસા કરી. દેવકીજીને 7મો ગર્ભ રહ્યો, જે ગર્ભમાં બલરામ પધાર્યા. પ્રભુએ બલરામજીને કહ્યું, મોટા ભાઈ તમે આગળ જાઓ, પછી હું આવીશ. બલરામ મહારાજ શબ્દ બ્રહ્મનું સ્વરૂપ છે. યોગ માયાને પરમાત્માએ આજ્ઞા કરી, મારા 2 કામ તું કર. દેવકીજીના પેટમાં જે 7મો ગર્ભ રહે તેને ત્યાંથી ઉઠાવી નંદ બાબાના ગોકુળમાં આ રોહિણીજીને ત્યાં પેટમાં એના પેટમાં જે તું પધરાવજે. અને બીજું કામ તું યશોદાજીને ઘેર કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટ થઈશ. માતા પિતા વસુદેવને, મારા પિતા વસુદેવ મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરા જશે. કંસ તને મારવા પ્રયત્ન કરશે, પણ તેના હાથમાંથી તું છટકી જજે. જગતમાં તારી અનેક રૂપે તારી પૂજા થશે. યોગ માયાને પ્રભુએ આવી આજ્ઞા કરી. સમય જતા પ્રભુએ આજ્ઞા કરી અને યોગમાએ વસુદેવ દેવકીજીના પેટમાંનો 7મો ગર્ભ ઉઠાવી રોહિણીજીના પેટમાં પધરાવ્યો. રોહિણીજીએ બલભદ્રજીને જન્મ આપ્યો. બલભદ્રજીએ નિશ્ચય કર્યો, શ્રી કૃષ્ણ પ્રગટ થાય, ગોકુળમાં આવે અને હું એમ અમારી બંનેની 4 નજર થઈ જાય, પછી આંખ ખોલવી છે, ત્યાં સુધી ખોલવી જ નથી. સાંડેલી ઋષિને બોલાવ્યા, એના ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવીને કીધું કે આ બાળક આવ્યો છે, 5-6 દિવસ થઈ ગયા, હજી આંખો ખોલતો નથી. ત્યારે પૂર્ણિમાસી એટલું જ કીધું કે યશોદામાં બાળક આંખ બંધ રાખીને કોઈનું ધ્યાન કરે, એના હાથ પગના લક્ષણો બહુ સુંદર દેખાય, આ બાળકના પગલા બહુ સુકન્યાળ છે, મને એવું દેખાય છે કે હવે થોડા દિવસોમાં તમારે ઘેર દીકરો થશે. યશોદાજી હાથ જોડ્યા. આજ સુધી ઘણા પ્રયત્નો કર્યા પણ કંઈ સફળતા મળી નથી. હવે તો મારી 55 વર્ષની અવસ્થા થઈ છે, હવે દીકરો શું થાય? મેં તો એવું માની લીધું કે ગામમાં જેટલા બાળકો છે એ બધા મારા છે, હવે દીકરો થાય એવું મને આશા જ નથી. પૂર્ણિમાસી સમજાવે કે આ બાળક બહુ સુકન્યાળ છે, આના પગલા થયા છે ને તમારે ઘેર દીકરો થવાનો છે. આખું નંદ ગામ નંદ યશોદાને આશીર્વાદ આપે હો. નાનકડું એવું ગોકુળ ગામ છે. નંદ બાબાને સર્વે સાથે પ્રેમ છે, બધા રાજી થાય છે. આજે સમય જતા એકાદશીનું વ્રત બધાય કર્યું છે ને એ એકાદશીના વ્રતનું જે કંઈ ફળ મળ્યું છે વસુદેવ નંદ ને યશોદાને પોતે આપ્યું છે. અને આ બાજુ દેવકીજીને 8મો ગર્ભ રહ્યો. તે સમયે યશોદાજી પણ સગર્ભા થયા. દેવકીજીના મુખમાં તેજ દેખાય. કંસ રાજાને ખાતરી થઈ કે મારો કાળ એના પેટમાં આવ્યો હોય એવું લાગે છે.
તેમણે સેવકોને કહ્યું, હવે મારો કાળ આવવાનો છે, તમે બધા સાવધાન થઈ જજો. ભૂદેવો સાવધાન થઈ ગયા છે બધા. હા, હવે ભગવાન પધારવાના છે. ઉત્સવ કરીએ. આ જે કંઈ શણગાર કરવામાં આવ્યો છે ફુગાનો, એ કોઈએ પણ તોડવાનો નથી. એટલી મારી વિનંતી છે. આ 3 દિવસ સુધી હજી આમનું રહેવો જોઈએ. કોઈએ ઉત્સાહમાં આવીને કંઈ પણ કરવાનું નથી. ફક્ત તમારે નાચવાનું, કૂદવાનું, આનંદ કરવાનો છે. જે કાંઈ પ્રસાદ અહીંથી મળે એ પ્રસાદ હાથોહાથ બધાને મળે એવી મારી વિનંતી છે. આવો આપણે બધાએ હવે ભગવાનના જન્મની કથાને સાથે લઈને આપણે આનંદ કરીએ. અને ભગવાન વસુદેવ અને દેવકી પરમાત્માના ધ્યાનમાં તન્મયતા થયા છે. આજ સુધી દેવકીજીને કંસની બીક લાગતી હતી, હવે પરમાત્મા હૃદયમાં આવ્યા છે. દેવકીજી નિર્ભયથી ધ્યાન કરે. માતા દેવકીના ઉદરમાં બિરાજેલા પરમાત્માની દેવોની ગંધર્વો સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, આપ પરમ સત્ય સ્વરૂપ છો. અમને આપેલું વરદાન સત્ય કરવા માટે હવે આપ જલ્દી પ્રગટ થવાના છો. આપના ચરણનો સ્પર્શ હવે ધરતીને થશે. મોટા મોટા જ્ઞાની પુરુષો આપના સેવા સ્મરણની સંસાર સાગરને પોતે તરી જશે. અને ભગવાનનો જન્મ થાય, ચતુર્ભુજ સ્વરૂપે આવે ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે, કથાને ધ્યાનપૂર્વક અહીં ધ્યાન દેજો. કથામાં જ્યારે ચતુર્ભુજ સ્વરૂપનો જ્યારે અહીંથી જય ઘોષ થાય ત્યારે ચતુર્ભુજ સ્વરૂપે થાય. અને બાલ સ્વરૂપનું જ્યારે જય ઘોષ થાય. અને પછી પાછી એક કથા એવી છે કે એક કથા પછી એક કથા એવી છે, યોગ માયાની કથા પછી ભગવાન પોતે ગોકુળમાં જ્યારે એના પિતા લઈ જાય છે અને ત્યાર પછી સવારમાં બધાને ખબર પડે, પછી આપણે ઉત્સવ ઉજવવાનો છે, નંદ મહોત્સવ ઉજવવાનો છે. શું ઉજવવાનું છે? નંદ મહોત્સવ. એટલે ઉતાવળ કોઈ પણ કંઈ કરતા નહીં, ખાલી કથા સાંભળો. હું અહીંથી બધું જ તમને સૂચના કરતો જઈશ. પરમાત્માની સ્તુતિ કરે છે. વસુદેવજી દેવકીજીને આશ્વાસન આપે છે, માં હવે ચિંતા કરશો નહીં, હવે ભગવાન પ્રગટ થવાના છે. પરમાત્માના પ્રાગટ્યનો હવે સમય થયો છે. અંતકરણ અતિ શુદ્ધ થાય છે. ભગવાનનો અવતાર અંદર પણ થાય છે. આજે શ્રી કૃષ્ણ અંદર નહીં, બહાર પ્રગટ થવાના છે. સમય જતા મંદ સુગંધ શીતળ એવો વાયુ વાવવા લાગ્યો. રામાવતારમાં વાયુદેવને સેવાનો લાભ મળ્યો નથી. વાયુપુત્ર હનુમાનજીની સેવા કરી છે. શ્રી કૃષ્ણ ગાયોને લઈને વૃંદાવનમાં પધારશે. એમને ગરમીનો જરા પણ પરિશ્રમ થવા નહીં દઉં. વાયુને પણ લાભ મળશે. આજે સંતોના મન અતિ શાંત અને પ્રસન્ન છે. આકાશમાં મેઘો પણ ગર્જના કરવા લાગ્યા છે. બહુ રાજી થઈ એમણે સાંભળ્યું છે પરમાત્મા સમુદ્રમાં બિરાજેલા છે. સમુદ્રમાં બિરાજેલા નારાયણના દર્શન કરવાની અમને ઈચ્છા છે. મેઘો બિચારા ખારું પાણી લાવીને મીઠું બનાવીને આપણને વરસાદ વરસાવે છે. આજે લાલાને મેઘનો રંગ બહુ ગમ્યો છે. સંતોનું સ્વરૂપ પરમાત્માને બહુ ગમે છે. આજ શ્રી કૃષ્ણ ઘનશ્યામ પ્રગટ થવાના છે. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. અગ્નિહોત્રી બ્રાહ્મણોના કુંડમાંથી અગ્નિદેવ કૂદીને બહાર આવ્યા છે. રામાવતારમાં પ્રત્યક્ષ સેવા થઈ નથી. શ્રી કૃષ્ણ અગ્નિ તો પોતે પી જવાના છે. રાત્રિના સમયે કમળો ખીલતા નથી, પણ આજે કમળ માલિક પરમાત્મા પ્રગટ થવાના છે. રાત્રિના સમયે કમળો ખીલા છે. આખું જગત ગાઢ નિંદ્રામાં છે. આ જગતમાં તે સમયે 2 જીવ જ ખાલી જાગતા છે. વસુદેવ અને દેવકી. સુતેલાને સંસાર મળે છે અને જાગતાને પરમાત્મા મળે છે. શ્રી કૃષ્ણ દર્શન માટે વસુદેવ અને દેવકીના પ્રાણ તલસે છે. સંપત્તિનો નાશ થયો, સંતતિનો નાશ થયો, કોઈ અપરાધ નથી, છતાં હાથ પગમાં બેડીઓ આવી છે તો પણ મનને શાંત રાખી બંને ભક્તિ કરે. એકવાર અમને દર્શન આપો, નાથ કૃપા કરો. વૈષ્ણવ દર્શન માટે જ્યારે અતિ આતુર બને ત્યારે પરમાત્માનો અવતાર થાય છે. મધ્યરાત્રિનો સમય થયો. પરમ પવિત્ર શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્રનો સંયોગ. મધ્યરાત્રિના સમયે શ્રી દેવકીજીની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી કૃષ્ણ કનૈયા પોતે પ્રગટ થયા. બોલો દ્વારકાનાથ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
આજુબાજુ પ્રકાશ પડ્યો છે અને પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. અંગ મેઘના જેવું છે, શ્યામ છે. પ્રભુએ સુંદર પીળું પીતાંબર ધારણ કર્યું છે. આંખ કમળ જેવી વિશાળ છે, આંખમાં પ્રેમ ભરેલો છે. વસુદેવ દેવકીની ચતુર્ભુજ નારાયણના પ્રત્યક્ષ દર્શન થતા અતિ આનંદ થયો. વસુદેવ અને દેવકી પરમાત્માની સ્તુતિ કરે છે. અને દેવકીજીએ કહ્યું, મને કંસ રાજાની બીક લાગે છે. પ્રભુએ સ્વરૂપનું ભાન કરાવ્યું, કહ્યું આ સ્વરૂપને આંખમાં અંદર ઉતારો, બરાબર ધ્યાન કરો. 11 વર્ષ અને 52 દિવસ પછી હું આવીશ. મારે ગોકુળમાં લીલા કરી છે, મને જલ્દી ગોકુળમાં તમે પહોંચાડો. વસુદેવ દેવકીને ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. સમય જતા ચતુર્ભુજ સ્વરૂપને પ્રભુએ અંતર ધ્યાન કરી અને 2 હાથ વાળા બાલકૃષ્ણલાલ પોતે પ્રગટ થયા. ખાલી જય જયકાર કરીએ, બોલો બાલકૃષ્ણલાલ કી જય. દેવકી માએ ગોદમાં લીધા. માતા દેવકી લાલાને હૃદયનો પ્રેમ રસ અર્પણ કરે છે. વસુદેવજી ઉતાવળ કરી ટોપલામાં ગાદી રાખી, ગાદીમાં બાલકૃષ્ણલાલને પધરાવ્યા. વસુદેવને થોડી શંકા થઈ, દરવાજા બંધ છે, હાથ પગમાં બેડીઓ છે, હું ગોકુળમાં કેવી રીતે જાય? દેવકીએ કહ્યું કે આ બાળક કોઈ સાધારણ નથી, અદ્ભુત છે, તમે લાલાને માથે પધરાવો. વસુદેવજી બાલકૃષ્ણલાલને જ્યાં માથે પધરાવ્યા ને, હાથ પગની બેડીઓ તૂટી ગઈ. પરમાત્માને ઘરમાં પધરાવો, સિંહાસનમાં પધરાવો, સારું છે. લાલાને માથે પધરાવો. બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના અંદર તમે દર્શન કરો. પરમાત્માના જેને બરાબર દર્શન થાય તેને પ્રભુનો વિયોગ થતો નથી. બહાર દર્શન કરનારને પ્રભુનો વિયોગ પણ થાય છે. લાલાને માથે પધરાવ્યા. વસુદેવજી માટે કારાગૃહના દરવાજા ખોલ્યા છે. પરમાત્માને માથે પધરાવે તે ભવના બંધન તૂટે, મોક્ષના દ્વાર ખુલે છે. વસુદેવજી બાલકૃષ્ણલાલને માથે પધરાવે છે. બધી રાત્રિનો સમય છે. યોગ માયાનું એવું આવરણ થયેલું, બધાને ગાઢ નિંદ્રા લાગી છે. કંસના બધા જ સેવકો સૂતેલા છે, ગાઢ નિંદ્રામાં છે. મેઘો ઝરમર ઝરમર હવે વરસે છે. અને બલરામજીને ખબર પડી, શેષ સ્વરૂપ ધારણ કરી દોડતા આવ્યા છે. ફણાઓથી છત્ર ધારણ કર્યું છે, જેથી લાલાને જરાય ત્રાસ ન થાય. ધીરે ધીરે એકદમ, જેથી લાલાને જરાય ત્રાસ ન થાય. હજુ તો યશોદામાને દર્શન પણ થયા નથી, કોઈ ગોપીને દર્શન થયા નથી. પ્રથમ દર્શન શ્રી યમુનાજીને થયા છે. મારા પ્રાણનાથ પ્રગટ થયા છે. શ્રી યમુનાજીને અતિ આનંદ થયો છે. પ્રાણનાથનો ચરણ સ્પર્શ કરવો છે. યમુનાજીનું જળ વધવા લાગ્યું. વસુદેવના ગળા સુધી જળ આવ્યું છે. મધ્યરાત્રિનો સમય છે. હવે વસુદેવજી ગભરાયા કે ત્રાસ થશે. બાલકૃષ્ણલાલ સમજી ગયા. યમુનાજી મળવા માંગે છે. લાલાએ ટોપલામાંથી ચરણ બહાર પધરાવ્યો. શ્રી યમુનાજીએ પ્રત્યક્ષ એમનો સ્પર્શ કર્યો. ચરણમાં કમળની ભેટ અર્પણ કરી અને યમુના મૈયાએ જય જયકાર કર્યો. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. આકાશમાં દેવો ને ઋષિઓ એવા જુએ છે. દેવો ને ઋષિ યમુનાજીના ચરણમાં વારંવાર વંદન કરે અને યમુના મહારાણીની જય જયકાર કરે. શ્રી યમુના મૈયા કી જય. યમુનાજીનો જય જયકાર કરવા લાગ્યા. અતિ આનંદમાં યમુનાજી સ્તબ્ધ થઈ ગયા છે. ધીરે ધીરે જળ ઓછું થયું. વસુદેવ ગોકુળમાં આવ્યા. નંદ બાબાના રાજમહેલમાં પ્રવેશ કર્યો. યોગ માયાનું આવરણ થયું. બધાને ગાઢ નિંદ્રા લાગી. યશોદાજી પણ નિંદ્રામાં છે. યોગ માયાનો ત્યાં જન્મ થયો, પણ યશોદાને ખબર એટલી જ હતી કે કંઈક જન્મવું છે. હવે છોકરો જન્મો કે દીકરી જન્મી કંઈ ખબર નથી, કંઈક જન્મવું છે. હવે વસુદેવજી અંદર ગયા. બાલકૃષ્ણલાલને યશોદાની પથારીમાં પધરાવ્યા. પથારીમાંથી યોગ માયાને ટોપલામાં રાખ્યા. વસુદેવજી લાલાને પ્રેમથી બારબાર નિહાળે છે. હવે 11 વર્ષ પછી મને મળશે મારું પાપ કેવું. પરમાત્મા બીજાને આપું છે, મને માયાને ઘેરે લઈ જવાનું ગમે ન ગમે, ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું પડે અને એમાં જ જીવનું કલ્યાણ છે. યોગ માયાને ટોપલામાં રાખી અને વસુદેવજી દોડતા પાછા મથુરામાં ગયા. કારાગૃહમાં જ્યાં પ્રવેશ કર્યો, ખુલ્લા દરવાજા બંધ થયા. યોગ માયા અંદર આવે, દરવાજા બંધ થાય છે. સમય જતા આ બાજુ કંસને ખબર પડી કે દેવકીને કોઈ 8મો ગર્ભ જન્મ થયો છે. દીકરાનો જન્મ થયો, શું જન્મ કાંઈ ખબર નથી. અખાડામાંથી મોટી ગદા લઈ પોતે આવ્યો છે.
કન્યાદાનનું તને પુણ્ય મળશે. આવી દેવકી પોતાના પાલવને પાથરીને વિનંતી પોતાના ભાઈને કરે છે, પણ છતાં માનતો નથી. અને બંને પગ પકડે, જોતો નથી દીકરો છે કે દીકરી, યોગ માયા છે પણ જોતો નથી. બંને પગ પકડીને જ્યાં આકાશમાં પોતે આમ ફેરવા મળ્યો અને જ્યાં પોતે મારવા જાય, પગ એવી જોરથી માથા ઉપર લાત મારી અને આકાશમાં અષ્ટભુજા દેવી પ્રગટ થઈ અને એટલું જ કીધું કે મૂર્ખ, તને ખબર નથી તારો કાળ તો ક્યારનો જન્મ થઈ ચૂક્યો છે. સમય જતા કંસને એમ થયું કે દેવકીનો ગર્ભ મારો કાળ છે, આ જમાનો બદલાયો કે હવે આકાશવાણી પણ જૂઠું બોલે છે. કંસ રાજા ગભરાયો, વસુદેવ દેવકીને વંદન કર્યું. સમય જતા વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી મુક્ત કર્યા. કંસ ઘેરે ગયો. હવે નંદ મહોત્સવની કથા છે. બહુ આનંદ આવે તેવી મધુર આ કથા છે. જન્માષ્ટમીને રાત્રે 12 વાગતા સુધી નંદ બાબાએ જાગરણ કર્યું. યશોદાજીને પ્રસવનો સમય થયો. વ્રજવાસીઓ ત્યાં આવ્યા છે, અધીરાયથી બધા જોઈ રહ્યા છે. આ બાજુ બધા બહુ રાત્રે મોડું થયું, બધાને સુવરાવી દીધા અને સમય જતા સવારમાં, અને આ બાજુ સવાર થયું એટલે નંદ બાબા ગૌશાળામાં છે અને બધા કામ કરી રહ્યા, અને યશોદાની ગોદમાં ભગવાન બાલકૃષ્ણલાલ બંને પગ આમ ઉલાળી રહ્યા છે. અને એમાં સુનંદા પોતે ભાળી ગયા અને ગૌશાળામાં ગઈ સુનંદા. નંદ બાબાના એક બહેન હતા અને અંદર ગયા, જોયું, પ્રકાશ પડ્યો અને ભાભીની ગોદમાં અત્યંત સુંદર બાળક જોયો. સુનંદા દોડતા ગૌશાળામાં ગયા. એક બાજુ નંદ બાબા બાલકૃષ્ણના દર્શનમાં તન્મયતામાં થયા અને તે સમયે સુનંદા દોડતા આવ્યા અને કહ્યું, ભૈયા, એ ભૈયા, લાલો ભયો. અને લાલો ભયો એ જ વખતે નંદજી પૂછે કે બાળક કેવો છે? સુનંદા કહે, આપણા ઘરમાં ઠાકોરજી છે ને, નારાયણના જેવો આ દીકરો છે. બ્રજવાસીઓ નંદજીની યમુનાના કિનારે લઈ ગયા, સ્નાન કરાયું, શૃંગાર કરાવ્યો. નંદ બાબાને પાટલે બેસાડી ગણપતિ મહારાજની પૂજા કરાવી અને પુણ્ય વાચન થયું. શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા થઈ. નંદ બાબાએ અન્નદાન આપ્યો. આ બાજુ બધાએ દાન બધું પતી ગયું. ઋષિઓ આ તે બધું જ કાર્ય પત્યું. આ બાજુ ગોપીઓને ખબર પડી. ત્યાં તો ગોપીઓ લાલાને જોઈ અને આનંદ વિભોર થઈ અને બોલવા લાગી. શું બોલવા લાગી? નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કે. આવો વધાવીએ ભગવાન કો, જય કનૈયા લાલ કી. જન્મભૂમિ ની બધાય હો. આનંદ ભયો, જય કનૈયા લાલ કે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. 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 नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की. ए नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की. ए नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल के. ए ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की. ए नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की. नंद घरे आनंद भयो, जय कन्हैया लाल की. नंद घेरे आनंद भयो, जय कन्हैया लाल की. धन आजनी घड़ी ते रड़िया मणि. हो धन आजनी घड़ी ते रड़िया मणि. धन आजनी घड़ी ते रड़िया मणि. हो धन आजनी घड़ी ते रड़िया मणि. मारो वालो आव्यानी वधामणी जीरे. आजनी घड़ी ते रड़िया मणि. हो धन आजनी घड़ी ते रड़िया मणि. હું તો કંદલીના સ્તંભરો પાવતી. हो घड़ीना स्तंभ रूपावती. મારા વાલાજીના મંડપ રચાવતી તીરે.
આજની ઘડી તે રળિયામણી એ હો ધન આજની ઘડી તે રળિયામણી અરે સખી આજની ઘડી તે રળિયામણી એ હો સખી આજની ઘડી તે રળિયામણી હાલો ભાવથી પ્રેમથી આજે નાચા આજે નાચા ઈ પગ દુખશે નહીં. આજે નાચજો. આજે વૃંદાવનની ધરતી ઉપર છો તમે. પ્રેમથી નાચો બધા. આજે વધામણા રે ગોકુળ ગામમાં એ આજે વધામણા રે ગોકુળ ગામમાં જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામણા એ આજે વધામણા રે ગોકુળ ગામમાં સવ સવારના જશોદાજી જાગ્યા એ સાવરે સવારના જશોદાજ જાગ્યા કૃષ્ણ મુખ જોઈ હર ખાયા વધામણા રે ગોકુળ ઓ ગામના આજે વધામણા રે ગોકુળ ગામના જય હો. દાસી દોડી આવી નંદરાય પાસે એ દાસી દોડીને આવી નંદરાય પાસે મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોકુળ ઓ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામના ઘર ઘરથી નીકળી વ્રજ ગોવાલણ ઘેર ઘેરથી નીકળી વ્રજની ગોવાલણ ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ ઘર ઘેરથી નીકળી વ્રજની ગોવાલણ નવા નવા સાધને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં ઓહો આજે વધામણા રે ગોકુળ ગામના મારી શરીએથી કાન કુંવર અવતાર લોલ મુખથી મોરલી વગાડતા લોલ હે મારી શેરીએથી કાન કુંવર અવતાર લો પુરુષો બધાય નાચે. પુરુષો પણ નાચે બધાય. થોડી વાર આમાં કરો ભાઈ. તાર લો મેં તો દૂધ રે સાકર નો શીરો કર્યો રે લો ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લો હે મેં તો દૂધ રે સાકર નો શેરો કર્યો રે લો ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લો એ હું તો જમવા બેસું ને જીવન સાંભળે લોલ કંઠેથી કોળીઓ ન ઉતરે રે લો હે મારી શેરીએથી કાન કુંવર અવતાર લો મુખથી મોરલી વગાડતાર લો સૈયર મોરી રે ચાંદાને પછવાડે એ સૂરજ ક્યારે ઉગ્યો રે લો એ સૈયર મોરી રે ચાંદાને પસવાડે બોલો હુરજ ક્યારે ઉગશે રે લો સૈયર મોરી રે ચાંદાને પછવાડે એ સૂરજ ક્યારે ઉગશે રે લો એ સૈયર મોરી રે ચાંદાને પસવાડે બોલો હુરજ ક્યારે ઉગશે રે લો સૈયર મોરી રે ઉતારાનો કરનારો એ જદવરાય ઘરે આવે રે લો હે સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લો આવશે સાતમ ને સોમવારે આવશે સાતમ ને સોમવારે આઠમની અધરાતે રે લો એ સૈયર મોરી રે ચાંદાને પસવાડે બોલો હુરજ ક્યારે ઉગશે રે લો अच्छा
આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે જલખાનામાં જન્મ લઈને જલખાનામાં જન્મ લઈને સીધા ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આખા નગરને ઊંઘમાં ધકેલી આખા નગરને ઊંઘમાં ધકેલી તાળા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે ઝરમર મેહુલો વરસે ઝરમર મેહુલો વરસે ઝરમર મેહુલો વરસે ઝરમર મેહુલો વરસે મેઘ ગગન ગન ગાજે છે મારો વાલો ગોકુળમાં આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં ઘેરે ઘેરથી ગોપીઓ આવે ઘેરથી ગોપીઓ આવે અરે મન ગમતા સાજ સજાવે મન ગમતા સાજ સજાવે કનૈયાના ગીત ગાવે કનૈયાના ગીત ગાવે ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં તું એ જ કનૈયો કાળો વન રાસ રચાયો છે તું એ જ કનૈયો કાળો ગોપીઓના મન લોભાયા છે તું એ જ કનૈયો કાળો મધુવનમાં બંસી બજાવે છે તું એ જ કનૈયો કાળો માતા જશોદાનો જાયો છે માતા જશોદાનો જાયો છે માતા જશોદાનો જાયો છે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદગીરી આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદગીરી આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ એ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી એ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદગીરી આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદગીરી આનંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી એ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી એ જય કનૈયા લાલ કી
બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય.